હે રેખા, ઘરવાળી કેવી હોવી જોઈએ? મિત્રો, ઘરવાળી તો એવી ગોતવી કે જે રાતે ઉઠાડીને કહે કે હાલો, મારી ગાડીના હોરણ પકડીને ટાયર ઉપર ચઢીને મારી સર્વિસનો ટાઈમ થઈ ગયો હવે. એ તારા જેવી ઉઠણ હોય ને ઈ જેવું કે. વેવણ કોકના ખેતરમાં શું કરો રાસો? આજે તો આ બે મને ખેતરમાં લઈને આયા છે. ચમ ખેતરમાં લઈને આયા છે? મને કે તારું એન્જિન સર્વિસ કરવું છે. સર્વિસ હવળે કરાવજો ને બે જણા થઈ અને એન્જિન ફાડી લાગશે. ભાભી, ચણિયો પહેરવાથી શું શું ફાયદો થાય? ચણિયો પહેરવાનો એક જ ફાયદો, ફીટનો ટેન્શન નહીં, પવનની અવરજવર પણ જોરદાર, એટલે ગરમી ઓછી લાગે. હોય અને કાલવામાં સારું રે, ખાલી ઉડે દુસકાવાનું રે. શેઠાણી, મારા બાઇક નો કાળો પિસ્ટન અંદર જતો નહીં, શું કરવું હવે? જો તમારો કાળો પિસ્ટન અંદર જવામાં થોડોક ટાઈટ પડતો હોય તો થોડુંક ઓઇલ લગાવીને આગળ પાછળ કરશો એટલે ઘપ દઈને અંદર વહી જશે. તમે ઘણા કાળા પિસ્ટન લીધા લાગે. સંગી, કેમ ખેતરમાં આયા છો? 300 રૂપિયા દાળી કરવા આવી હતી. પણ આટલો બધો પરસેવો શનો વળ્યો હે? આ બધાય ભામાં પરસેવો વાળી દીધો. ચમ, એવું તો શું કામ કર્યું તમે? બધાય ભાભા મજબૂત છે, 300 રૂપિયા વસૂલ કરી લીધા, મારી તો કુવાડા જેવી કરી નાખી. તો તમે કામ કરવા ને કરાવવા આયા હશો. ભાભી, તમારું ઓલું મશીન રહ્યું એ કેટલું વપરાયેલું છે? મારી આ મશીનને 2 વર્ષથી કોઈ હાથ પણ લગાડ્યો નથી. કેમ, તમારું મશીન ચલાવવા વાળો નથી કે શું? ચલાવનાર તો વિદેશમાં જતો રહ્યો એટલે બધું કામ અટકી. તો મને હાથે ફોન કરો, મને જબર ચલાવતા આવડે હે, એવું મશીન ચલાય છે કે ધોળું પાણી નીકળશે. હે રેખા, નવી ગાડી હોય એનું સાયલેન્સર કેવું હોય? ગાડી ગમે એટલી નવી હોય પણ તેનું નીચેનું સાયલેન્સર કાળું જ હોય હો મારા વાલા. અને આ વાત ગાડી માટે નથી હો. તો શું તમારા દેવી 2 પગવાળી ગાડીની વાત હતી? કિંજલ દવે જવાનીઓને સલાહ આલે છે. પહેલા તો તમે આ કિંજલ દવે નો વિડીયો જુઓ. આ જવાનીઓને શિખામણ આપી આપણે. ગાડી હોય તો પંચર પડે એને વેચી નો દેવાય. સાચું ને દિલીપ કાકા? આ બૈરી હોય તો કોક દાડો બગડે. સાચું કે નહીં? હા, એ તો સાચી વાત, પણ જેને હોય એને બગડે, ના હોય એને શું ભાંડું બગડે? જેને હોય એની વાત છે, તમારે શું છે વાંધાવાનું? માં ફાડી એની કાલમાં આપણી. પણ એક મિનિટ, હાલ તો એની ગાલો તમે વાંઢા છો. હે રેખા, ઘણું પાણી ઉપાડવા માટે મોટર કેવડી જોઈએ? મોટર ભલે 20 ની હોય પણ પંપ 25 નો હોવો જરૂરી છે, તો જ પાણી ઊંડેથી ઉપાડી શકાય. તો વાંધો ને, મારે તો 9 ઇંચનો પંપ છે. રેખા, આજ તો ચમ થાચા હોય એવું લાગે છે. આજે તો મારા પતિ 2 મહિને ઘરે આવ્યા તો મને ઘરમાં પૂરીને પરસેવો કરી નાખી. હા, તો પણ લેવાનો ઓછો શોખ રાખતા હોય તો કદી. પછી તમે એમ કહેશો કે જિગ્નેશ કવિરાજ ઉપર રોસ્ટ કરો છો. પહેલા તમે આ જિગ્નેશ કવિરાજ નો વિડીયો જોવો તો. પછી વિડીયો જોઈને તો એવું લાગે છે કે જીગાભાઈ નું આ ગીત સાંભળીને નેહા સુથાર ટોપો ખાઈને મરી જશે. પણ મોટા માણસો મરે નહીં હો. બાકી તો જીગાભાઈ મારી લવરે મને દગો આલ્યો ને ઈ દાડે તમારું આ ગીત સાંભળી કેનાલ માં પડી નાઈન પાસો નીકળી દઈશ, મરીશ ને હો. હે માયા, કાળો તલ ગાલ ઉપર જ સારો લાગે ને? કાળો તલ ગાલ ઉપર જ બધાને ક્યુટ લાગે એવું નથી, કોઈને બીજી જગ્યાએ પણ ક્યુટ લાગે. બીજો ચાને છે?